સારું સારું બનાવીને ખાઈ લો. આ કંઈક બનાવે છે આપણે 1K કમ્પ્લીટ થઈ ગયા છે. કોંગ્રેચ્યુલેશન તમને ભાઈ. અમારે જો ભાઈ અમારા ભૂપતભાઈ પણ છે, બનાવી નાખી છે સરસ મસ્તી નહીં કે નહીં. શ્રીમત હોય કે લગ્ન પ્રસંગ ગમે એવડું રસોડું હોય ભાઈનો કોન્ટેક્ટ કરજો. ભાઈ જય માતાજી, જય ગુરુદેવ. મિત્રો કેમ છો? બધા મજામાં છો? તો અમે પણ બધા મજામાં છીએ. તો ફરી એક નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો આજે તો વાગી ગયા છે સાંજના 7. રોજ તો સવારના 7 ચાલુ કરતો હોય અને વાગી ગયા છે સાંજના 7. અને અમારે છે આજે પાર્ટી છે ભાઈ, અને એ પાર્ટી અમે જ બધા આપી છે. જોકે આપણી વખતે એ ભાઈએ પાર્ટી આપી હતી એટલે આપણી ફરજ બને છે. તો અને એને તમે લગભગ ઓળખતા જ હશો. અક્ષય ખસિયા વ્લોગ નામની ચેનલ છે અને અક્ષયભાઈ એમનું નામ છે. એમને 1K કમ્પ્લીટ પૂરા થઈ ગયા છે. તો આપણે પાર્ટીમાં જવાનું છે અને પાર્ટી મને બધાય ખાસ મારા મિત્રો અને આમંત્રણ કર્યું છે કે ભાઈ આવો પાર્ટીમાં. જોકે મારે પણ 1Kમાં નહોતી પાર્ટી ઉજવી. એ લોકો કે ભાઈ તમે ન ઉજવો તો ભાઈ હું બી પાર્ટી દઈ દઈશું. એ કે અમે ખર્ચો આપી પણ પાર્ટી તો આપણે 1Kની ખુશી કરીએ છીએ એમ. તો એમના પણ 1K થઈ ગયા હતા અને આપણે લાઈવમાં પહેલાં તો બધાનો દિલથી આભાર માનું છું કે ભાઈને લાઈવમાં હું કહેતો કે ભાઈ અક્ષય ખસિયા વ્લોગ નામની ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અક્ષય ખસિયા વ્લોગ નામ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ખાસ તમે બધાએ મને ખૂબ ફૂલ રિસ્પોન્સ આપ્યો છે અને ખૂબ ખૂબ સપોર્ટ કર્યો છે. એમના થકી અને તમારા બધા થકી એ ભાઈની ચેનલને 1K કમ્પ્લીટ થઈ ગયા છે આજ. તો બધાનો દિલથી આભાર ફરીવાર કહું છું. અને પાર્ટી નક્કી કરી છે. પાર્ટી છે રાજસ્થળી રાખી છે રામાપીર બાપાના મંદિરે. તો અહીંયા તો જો એમના માટે રસોઈ બનવા મળી છે. જય માતાજી. પહેલા તો જય માતાજી. અને મારી રસોઈ બનાવવાની નથી, મારે જવાનું છે પાર્ટીમાં. અને તમે કંઈક સારું સારું બનાવીને ખાઈ લો. આ કંઈક બનાવે છે શું છે? આ શીરો ચોખ્ખું ઘી લીધું ને શીરો બનાવે છે મને ભાઈ. જય ગુરુદેવ ભાઈ. જય ગુરુદેવ વાલા. જય ગુરુદેવ. જય ગુરુદેવ. વાહ, બધાનો સરસ રિસ્પોન્સ. તો ચાલો હું જાઉં છું પાર્ટીમાં. બાય બાય. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ રામદેવ પીર બાપાના મંદિરે. અને હાલ અત્યારે અમારે જ્યાં પ્રોગ્રામ છે ત્યાં અમે પહોંચી ગયા છીએ. અને આ પ્રોગ્રામમાં જો અમારા ભાઈ જ અત્યારે છે. તો ભાઈ આપણે 1K કમ્પ્લીટ થઈ ગયા છે. પહેલાં તો ભાઈ કોંગ્રેચ્યુલેશન તમને. થેન્ક યુ ભાઈ. તો ઘનશ્યામભાઈ અમારે જો ભાઈ અત્યારે ફુલેવરની કામગીરી ચાલુ કરી છે. અમારા ભૂપતભાઈ પણ છે, એમ ફુલેવરના પોડવા મળ્યા છે લેવાનું કમ્પ્લીટ થઈ ગયું છે આ બધું વસ્તુ. તો કાનાભાઈ જય માતાજી ભાઈ. જય માતાજી. કાનાભાઈના હા. તો જોકે અમારી વખતે તો અક્ષયભાઈ ખર્ચો કર્યો હતો એટલે અમારે ફરજ બને છે કે ભાઈ અક્ષયભાઈના 1K કમ્પ્લીટ થઈ ગયા છે. એટલા માટે અમે પણ કીધું હતું ભાઈ તમારા 1K કમ્પ્લીટ થાય એટલે અમે પણ પાર્ટી આપશું. તો એટલા માટે મેં રાજસ્થળી રાખી છે પાર્ટી, બરોબર ને? તો અમારે જો આ ભાઈ કંઈક મહેશભાઈ ને મહેશભાઈ અમારે જો સૈણાનું રાબડું કરે છે હવે ઢોકળી બનાવવા માટે. તો જયદીપભાઈ જય માતાજી. જય માતાજી ભાઈ. જય માતાજી. જો કે અહીંયા તો થોડુંક અંધારું છે, લાઇટ છે નહીં અને લેમ્પ ગોઠવ્યો છે બધે એ રીતના બેટરી ઉપર છે. તો અહીંયા બીજા મિત્રો અમારે. વાહ, જય માતાજી દાદા. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી ગોવિંદ દાદા. જય માતાજી ભાઈ. તો આમાં તમે જોતા હશો લાઈવમાં આપણે સીતારામ કોમેન્ટ કરતા હોય. આ બ્રિજેશ દાદા છે અને આ ગોવિંદ દાદા છે. તો ખાસ આપણા મિત્ર છે ને અમારી પાર્ટીમાં જ હોય સાથે. તો અમે આવી ગયા છીએ ગોવિંદ દાદાની સાથે લેતા આવ્યા છીએ. ઘણા બધા કહેતા હોય ગોવિંદ દાદાને લાઈવમાં લાવો. તો કેદી ગોવિંદ દાદા તમને લાઈવમાં લેવામાં આવશે. આવજો મારા લાઈવમાં. હા એમ. તો એવું બધું છે ને. અહીંયા જો પેલું તૈયારી કરે છે ભાઈ ઢોકળી બફાની.
તો ખાસ મિત્ર આપણા રસોઈયા એવા મહેશભાઈ છે. મહેશભાઈ જય માતાજી. જય માતાજી મહેશભાઈ. તો ખાસ મિત્રો તમને એક જણાવવાનું છે કે આપણે અત્યારના તો જો કે અમારે રસોઈયા છે જ તે, પણ ખાસ લગ્ન પ્રસંગ તમારે જે મોટા પાયે લગ્ન પ્રસંગ તમે કરતા હો એમના રસોઈ માટે ભાઈનો કોન્ટેક્ટ કરજો. સરસ મજાની રસોઈ બનાવે છે અને જવડી પણ તમારે જવડું રસોડું હોય અવડું તો ખાસ ભાઈનો કોન્ટેક્ટ નંબર હું આપી દઉં છું. અને ભાઈનું ગામ છે રાથળી. તો આ ઉપર ભાઈનો નંબર છે અને ભાઈનો ખાસ કોન્ટેક્ટ કરજો. શ્રીમત હોય કે લગ્ન પ્રસંગ ગમે એવડું રસોડું હોય ગમે એવું હોય તો ભાઈ સરસ મજાની રસોઈ બનાવે છે. તો મહેશભાઈ એકવાર તમે ભાઈનો તમારો નંબર બોલી જાઓ. 79 84 79 70 70. હા, તો ભાઈ બોલ્યા છે પણ છતાં હું નંબર ભાઈનો આ ડિસ્પ્લે પર આપી દઉં છું. તો ભાઈનો કોન્ટેક્ટ કરજો. ભાઈનું ગામ છે મોટી રાજસ્થળી, આપણે પાલીતાણાની બાજુમાં જ આવે છે. તો આસપાસના વિસ્તારમાં કોઈ પણને જે જરૂર હોય રસોઈની તો ખાસ આ નંબર ઉપર ભાઈએ જે નંબર આપ્યો છે એમાં કોન્ટેક્ટ કરજો. ભાઈનો કોન્ટેક્ટ નંબર છે. એમનું નામ મહેશભાઈ છે. તો ખાસ વિનંતી કોન્ટેક્ટ કરજો ભાઈને અને સપોર્ટ કરજો. વાહ, સરસ મજાની મરચા, ફુલેવર, આદુ. ફાઇનલી મિત્રો તો ઢોકળી થઈ ગઈ છે. જો મહેશભાઈ બનાવી નાખી છે સરસ ઢોકળી અને હવે નાખે છે હવે લીંબુનો રસ. કેમ એકદમ ટેસ્ટિંગ લાગે છે કે નહીં? કલર તમે જો ઢોકળીનો એક નંબર આવી ગયો છે. સરસ મજાની ઢોકળી થઈ ગઈ છે કમ્પ્લીટ. તો ચાલો હવે જમવા બેસીએ. ફાઇનલી તો મિત્રો અહીંયા જો હવે પાપડ મળ્યા છે શેકાવા. ગોપાલના પાપડ છે, શેકી નાખે હવે કમ્પ્લીટ કરી નાખે છે આ મિત્ર. અને અમારા ઘનશ્યામભાઈ બે હામાહામી ભઠ્ઠે શેકવા મળ્યા છે પાપડ અને પછી જમવા બેસી જઈએ. તો ફાઇનલી મિત્રો બધા બેસી ગયા છે જમવા. તો ચાલો ગોવિંદદા જમી કાઢવું છે ને હવે. હાલો હરી હર વાલા કરી લો બધા. તો ભાઈ ઢોકળી ખાઈ લીધી છે. એક નંબર ઢોકળી હતી. ઢોકળી ખાઈને જો બધા કમ્પ્લીટ થવા મળ્યા છે હવે. અમારા ગોવિંદ દાદાની જો માવા બનાવી નાખે છે. કાં ગોવિંદ દાદા? હાલે એમ તો ખરું ને. હા, કેમ પણ જમવા મસ્તી નહીં હતી કે નહીં? એ તો જાણી ગયો. એક નંબર ઢોકળી હતી. તો જો આ વધે છે એ ભરે છે હવે. તો બસ મિત્રો વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ. આ ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરજો. હવે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.